કહેવાય, આ બધા શું કહેવાય? એક્ટિવેટર્સ કહેવાય. પ્રક્રિયાના વેગમાં વધારો કરે, એની પ્રેઝન્સ હોય તો પ્રક્રિયા ખૂબ ઝડપી થાય, અને એની એબ્સન્સ હોય તો પ્રક્રિયા ખૂબ ધીમે થાય. બોલો તો આ પ્રક્રિયાના પ્રક્રિયકો અથવા સક્રિયકરણ કરવા માટેના ઘટકો કયા? Ca+2, Mn+2 અને Cl-, કેલ્શિયમ, મેંગેનીઝ અને ક્લોરાઇડ. ઓકે, ચલો પાણીના 4 અણુ વિઘટન થાય, બધાને ખબર પડે 4H+ બને 4OH- કરે, આયનીકરણ ખબર છે ને? આ બધું સહેલું લાગે, અઘરું લાગે કે કેજો લ્યા, બોલજો. આ બધા બોલતા નથી, ખબર નહીં શું ખબર પડે છે પેલા? ચલો પાણીના 4 અણુનું વિઘટન થાય, 4H+ બને અને 4. કોઈ કશું બોલતું જ નથી. કેમ લ્યા, શું તકલીફ છે આજે? મ્યુટ કરેલા છે એવું છે? બોલો પછી જો ચાલુ કરું. સર ઈઝી લાગે છે, સમજાવો છો ને એટલે. શાંતિ રાખ. ચલો પાણીના 4 અણુનું વિઘટન થાય, 4H+ અને 4OH-. હવે H+ નું આગળ શું પ્રોસેસ થવાની તો એ સમજો. એ H+ એ NADP ના 2 અણુ સાથે જોડાય. મિત્રો નવો અણુ આવ્યો, અત્યાર સુધી આપણે NAD ભણ્યા હતા. યાદ છે કોઈને? NAD નું નામ આપો, NAD નું ફૂલ ફોર્મ આપો. શ્વસનમાં ભણ્યા હતા ન્યુક્લિયોટાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. શું 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 શું? નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. હા ધ્રુવી, બરોબર. પેલા ઊંધું બોલી દી. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. પછી એક બીજો પદાર્થ ભણ્યા, FAD ભણ્યા હતા શ્વસનમાં, યાદ કરો. એ પણ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ હતો. નામ આપો. ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. ફ્લેવિન એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. અહીંયા NADP છે. NADP માં NAD નું નામ તો જે ભણ્યા હતા એ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. ખાલી P આવ્યો વધારાનો. P ફોર ફોસ્ફેટ થાય. P ફોર ફોસ્ફેટ. ચલો પંથિલ 51 નંબર, નામ આપો NADP નું. હા સર, NADP નું નામ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇફોસ્ફેટ. ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ન્યુક્લિયોટાઇડ અરે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. વેરી ગુડ. અને આ 2 NADP ના અણુ એ 4H+ સાથે જોડાઈને શેમાં ફેરવાશે? 2 NADPH2. જેમ NADH2 માં ફેરવાતું હતું, યાદ છે ને? FADH2 માં ફેરવાતું હતું. એમ NADP એ NADPH2 માં ફેરવાય. એ પણ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે, અને એટલે કોની સાથે જોડાશે? હાઇડ્રોજન સાથે જોડાઈ જાય. ઓકે, બાજુમાંથી છૂટા પડ્યા કોણ? 4OH-. તો 4OH- નું વિઘટન થાય એટલે શું બને? તો એ તમે જુઓ. એનું વિઘટન થાય એટલે એમાંથી પાણીના 2 અણુ છૂટા પડે, 4 ઇલેક્ટ્રોન છૂટા પડે અને ઓક્સિજન છૂટા પડે. તમે કહો સાહેબ આવું કઈ રીતે થયું? ચલો એનું પરિણામ મેળવીએ. 4OH- માં કેટલી વસ્તુઓ છે? તો હું કહી દઉં 4O છે, સાચું. બીજું 4H છે, સાચું. અને 4- નિશાની છે, સાચું. આટલી ખબર પડી બધાને? ચલો 4- એટલે બધાને ખબર પડી જાય 4 ઇલેક્ટ્રોન કહેવાય. ના ખબર પડે મને કહેજો. હવે અહીંયા 2H2O છે. 2H2O માં શું થઈ ગયું? 4H આવી ગયા. જો 2H2 એટલે 4H અને 2 O આવી ગયા, એટલે 4H ગયા અને આમાંથી 2 O જતા રહ્યા. ખબર પડી? તો વધ્યું શું? ખાલી 2 O. 2 O થી શું બને? O2 બને. તો કે O2 જોઈ લો. યાર ક્લિયર? પરફેક્ટ છે ને સમીકરણ? મેં તમને એવું કીધું હતું પ્રકાશ પ્રક્રિયા દરમિયાન NADPH2 નું નિર્માણ થાય. જો NADPH2 બન્યું ફોટોલિસિસ દરમિયાન. પણ ચોપડીના ફોટોલિસિસમાં એ ખબર નહીં પડતી. પડે છે? પણ મારા ફોટોલિસિસના ચાર્ટમાં જો એ વસ્તુ ખબર પડી જાય કે NADPH2 નું નિર્માણ થાય છે. તો આજ તો બધી વસ્તુ સમજવાની, એટલે હું મારો ચાર્ટ અલગથી આપું જ છું, બરાબર, નીટ માટે. એ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું જરૂરી છે એટલા માટે. ઓકે, તો નીટ આધારિત વસ્તુ છે, થોડું ધ્યાનમાં રાખજો. બોલો શું થયું? ફરી એકવાર, પાણીના 4 અણુનું વિઘટન થઈને 4H+ 4OH- થાય. પ્રક્રિયા કોની હાજરીમાં થાય? પ્રકાશ શક્તિ ક્લોરોફિલ 3 આયનોની મદદથી. Ca+2, Mn+2, Cl-. 4H+ છે NADP સાથે જોડાઈને શું બનાવે છે? NADPH2. અને 4OH- માંથી શું બને છે? 2H2O, ઇલેક્ટ્રોન અને O2. હવે તમે જો વાસ્તવિક રીતે ચોપડી ખોટી નથી, સાચી છે. અને કેમ સાચી કહેવાય?
4 H2O વપરાયા પ્રક્રિયા તરીકે અને પાછળ નિપજ તરીકે 2 H2O તો આપણને પાછા મળી ગયા છો, તો વાસ્તવિક રીતે તો 2 જ પાણીના અણુ વપરાયા કહેવાય ને. શું કહું તમે ખબર પડે છે? હું તમારા લોકો પાસેથી લાખ રૂપિયા લઉં ફી તરીકે 11મા અને 12મા ધોરણની, અને 12મા ધોરણમાં તમારું રિઝલ્ટ આવે એટલે 50,000 તમને મેં પાછા આપી દીધા, તો મારી ફી કેટલી થઈ કહેવાય? લાખ રૂપિયા. 50,000. હા, તો એમ જ થયું ને. 4 H2O એ ઉપયોગમાં લીધો, વપરાયા, પણ 2 H2O તો પાછા મળી જાય છે પ્રક્રિયાને અંતે. તો વાસ્તવિક રીતે વપરાનારા H2O કેટલા? 2. તો ચોપડી સહેજે ખોટી નથી, પણ ચોપડી આટલું ડેપ્થમાં સમજાવી શકતી નથી, જેથી એ વસ્તુને મેં તમને પરફેક્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? ખબર પડે છે ભાઈ? થિયરી. એક જ સમયે પાણીના 4 અણુનું વિઘટન થાય, આથી 4H+ અને 4OH- આયન મુક્ત થાય છે. 4H+ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ NADP સાથે જોડાય છે, એનાથી NADPH2 બને છે. 4OH- માંથી 2H2O, 1 O2 અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ પ્રક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિનું શોષણ PS2 કરે છે. MCQ પૂછાય એટલે ધ્યાન રાખજો. અને 3 આયનો અગત્યનો ભાગ ભજવે છે, Ca+2, Mn+2 અને Cl-. નીટમાં પૂછાઈ ગયો છે સવાલ, ફોટોલિસિસ દરમિયાન કયા આયનો અગત્યનો ભાગ ભજવે, એટલા માટે. ફાવશે? ડન. ચાલો, તો અહીંયા આગળ પ્રકાશ પ્રક્રિયાનો પહેલો ટોપિક પૂરો કર્યો. કયો? ફોટોલિસિસ. તો હવે બીજી કઈ પ્રક્રિયા આવે? કોઈને ખબર પડશે? મને નથી યાદ, એટલે હું તમને પૂછું છું. બીજું સ્ટેપ શું આવે? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ઇઝ ધ રાઈટ આન્સર. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. ઓકે, તો બીજું સ્ટેપ આવે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. એના બે પ્રકાર પડે, ચક્રીય અને અચક્રીય. જો આવું સરસ મજાનું છે, કેવું લાગે? જો તો ये किस दुनिया में हम आ गए हैं એવું લાગે છે ને. मैं कौन हूँ, मैं कहाँ हूँ, એવું લાગે છે ને. બસ તારે તો ચાલો એની આપણે થોડી સ્ટાર્ટ કરીએ. પતે છે કે નહીં એ પછીની વાત છે, પહેલા શરૂઆત તો કરવું પડશે ને. ચલો, ફોટોફોસ્ફોરાયલેશન અથવા તો વીજાણુ પરિવહન તંત્ર ETS શું છે એના વિશે પહેલા સામાન્ય થોડી ચર્ચા લઈ લઈએ. એકદમ શોર્ટમાં કહી દઉં. ફોસ્ફોરાયલેશન નો મતલબ શું થાય? એડીપી ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી નું નિર્માણ કરે ને. જ્યાં પણ એડીપી ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી બને અને બધી ક્રિયાને ફોસ્ફોરાયલેશન કહેવાય, ફોસ્ફોરીકરણ. ખબર પડી? બીજું, આ પ્રક્રિયા પ્રકાશ શક્તિની મદદથી, પ્રકાશ શક્તિ એટલે એને ફોટોન કહેવાય, ફોટોનની મદદથી થાય છે એટલે નામ આપ્યું ફોટોફોસ્ફોરાયલેશન. પહેલા તો શબ્દના મેં પહેલેથી તમને સમજાવું છું, જ્યાં તમને ના ખબર પડે ત્યાં શબ્દના તમારે નાના નાના ટુકડા કરવાના. ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું એ ખબર પડી? ફોટોન એટલે પ્રકાશ, પ્રકાશ શક્તિની મદદથી. કેમિસ્ટ્રી એવું કહે છે કોઈ પણ બે અણુ એકબીજા સાથે જોડાય તો એને બંધ બનાવવા માટે, વચ્ચે જોડાવા માટે શક્તિની જરૂર પડે. સાચું? હા કે ના? બરોબર. તો એને શક્તિની જરૂર પડે. હા, તો એ શક્તિ એને ક્યાંથી મળે? પ્રકાશ શક્તિમાંથી, ફોટોનમાંથી. ફોટોનમાંથી મળતી શક્તિનો ઉપયોગ કરી એડીપી ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી બનાવે એટલે એને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. હેવ યુ અન્ડરસ્ટેન્ડ? ફોસ્ફોરાયલેશન એટલે એડીપી પ્લસ ફોસ્ફેટ gives એટીપી, એને ફોસ્ફોરાયલેશન કહેવાય. પણ આ પ્રક્રિયા વિથ ધ હેલ્પ ઓફ સનલાઇટ, ફોટોન, એટલા માટે એને નામ આપ્યું ફોટોફોસ્ફોરાયલેશન. આવી સરસ મજાની સમજ છે. જો સમજણ આવડી જાય, હું તમને આવું બેઝિક સમજાવવા માંગુ છું. એવું નથી કહેવા માંગતો ગોખી નાખો. શબ્દ પડે ને ત્યાં તમને સમજણ પડી જવી જોઈએ. અને કોઈ વ્યાખ્યા પૂછે તો આપણને વ્યાખ્યા આવડે, પણ કેમ ના આવડે? હવે આની વ્યાખ્યા ના આવડે, કોઈ તમને પૂછે ફોટોફોસ્ફોરાયલેશનની વ્યાખ્યા, ભલે આટલું લાંબુ મેં લખ્યું ના લખો, પણ તમે એક વાક્યમાં તો લખી જ શકો ને. બોલો શું લખો તમે? શું લખો તમે? પ્રકાશ શક્તિની મદદથી, પ્રકાશ શક્તિની મદદથી એડીપી અને ફોસ્ફેટ જોડાઈને એટીપી નું નિર્માણ કરે છે, તેને ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. વાહ, દષ્ટેન્દ્ર બાહુબલી, વેરી ગુડ, પરફેક્ટ. હા, મસ્ત જવાબ.
ચાલો, સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થમાંથી ઉર્જા મુક્ત કરી તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં ઉર્જાને સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. આ એવરી લિવિંગ ઓર્ગેનિઝમ, દરેક સજીવોની આ તાકાત હોય. શું? ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થમાંથી ઉર્જા. તમને ખબર ઓક્સિડેશન એટલે ઉર્જા મુક્ત થવાની ક્રિયા. એટલે ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરે છે અને તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં સંચય કરે. રાસાયણિક બંધ એટલે કયો? એટીપી. બરાબર, રાસાયણિક બંધના સ્વરૂપમાં સંચય કરે છે. વિશિષ્ટ પદાર્થ જેવા કે એટીપી આ ઉર્જાને રાસાયણિક બંધમાં જકડી રાખે. કીધું ને, એટીપી નામનો પદાર્થ આ ઉર્જાને રાસાયણિક સ્વરૂપે રાસાયણિક બંધમાં જકડી રાખે છે. કોષો દ્વારા એટીપી ના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. કોષોની અંદર આવી જે પ્રક્રિયા થાય એને ફોટોફોસ્ફોરાયલેશન, સોરી, એને ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. આ ક્રિયા હરિતકણ અને કણાભસૂત્ર એમાં બધામાં થતી હોય છે. હરિતકણમાં બી થાય, કણાભસૂત્રમાં બી થાય. પણ હરિતકણમાં થાય ફોટોફોસ્ફોરાયલેશન કહેવાય. કણાભસૂત્રમાં થાય એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય. એક કામ કરવું, અહીંયા આગળથી છે ને ફોટો શબ્દ કાઢી નાખો. આ ક્રિયાને ખાલી શું કહેવાય? ફોસ્ફોરાયલેશન કહેવાય. એટલે ફોટો ના લખતા, ઉડાડી દેજો ફોટો શબ્દ, તો એ ખોટો છે એટલા માટે. ફોસ્ફોરાયલેશન એક એવા પ્રકારની ક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી ફોસ્ફેટ સાથે જોડાઈને એટીપી નું નિર્માણ થાય છે. અને આ ફોટોફોસ્ફોરાયલેશન પાછા બે માર્ગે થાય, ચક્રીય અને અચક્રીય. એના બે સ્વરૂપો છે, ચક્રીય અને અચક્રીય. રાઈટ? પણ એ બે સ્વરૂપો આપણે એક સાથે કાલે જોઈશું. બંને એક જ સ્વરૂપના છે, કારણ કે ઓલરેડી સમય થઈ ગયો છે અને ઉતાવળે સમજવામાં મજા ના આવે. બહુ શાંતિથી ભણીશું, કોઈ ઉતાવળ ન કરો. જો હું સહેજ પણ ઉતાવળ કરું છું, બધું 2-3 વાર શાંતિથી ભણાઈને આપણે કામ આગળ વધારીશું. કારણ કે અગત્યના બે ચેપ્ટર છે, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન. 13 અને 14 બે ચેપ્ટર આવડે એટલે બહુ વધારે વસ્તુ આવડી કહેવાય. બરોબર, બહુ જ સરસ કહેવાય અને બહુ અગત્યના ચેપ્ટર છે. ઓકે, ચાલો એટલે શું રાખો, બાકી જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ ગુરુવારે. તૈયાર કરીને આવજો. મોકલી દેજો ને બધા. હાજી મેડમ.